ગણવેશને લઈને 2026માં આપણે ના પ્રવેશ કરીએ, એને ત્યાં જ પાછળ મૂકી દઈએ. એ માણસ માત્ર ભૂલને પાત્ર છે. આપણે બધા ભૂલ કરીએ છીએ ને, કોઈ પરફેક્ટ નથી. હું બી નથી યાર, મારાથી બી ભૂલો થાય છે, આપણા બધાથી ભૂલો થાય છે. પણ એ ઈશ્વરનો વિચાર કરીએ કે આપણે ઘણી બધી વખત આપણે પાપ કરીએ છીએ, આપણે અન્યાય કરીએ છીએ, પણ ઈશ્વર આપણને માફ કરે છે. એટલે માફ કરીએ અને ભૂલી જઈએ, અને એ ગાર્બેજને 2025ના ગાર્બેજને લઈને 2026માં ના પ્રવેશ કરીએ. નવું વર્ષ ઈશ્વર આપ્યું છે, નવી શરૂઆત કરવાના માટે ઈશ્વરે આપણને કૃપા આપી છે. નવી શરૂઆત કરીએ, નવા સંબંધો બાંધીએ. નવીન વર્ષ એ આપણને એક નવી શરૂઆત કરવાની તક આપે છે. અને એટલે મારે ખાસ પ્રાર્થના અને વિનંતી છે કે આપણે આ નવીન વર્ષમાં આપણે એક નવી શરૂઆત કરીએ અને એવું જીવન જીવીએ કે એનાથી આપણને ઈશ્વરને અને આપણને મહિમા મળી શકે. 2025માં ઘણી બધી આપણે ચઢાવ ઉતાર આપણે જોયા. અલગ અલગ સમયમાંથી, અલગ અલગ સંજોગોમાંથી, અલગ અલગ પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા. પણ ઈશ્વરે એની કૃપામાં આપણને એ ધરી રાખ્યા છે. અને એટલે જ્યારે આપણે આ 2026માં જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, અને જેમ જેમ આપણે સમય વીતતો જાય છે એમ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ વધારે નજીક થતું જાય છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની વધારે નજીક આપણે જ્યારે જઈએ છીએ, ત્યારે એ મુશ્કેલીઓ અને તકલીફો પણ વધતી જોવા મળે છે. આ વખતે ક્રિસમસ ઉપર આપણે ઇન્ડિયામાં જોયું કે ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો. ચર્ચીસમાં જઈને ભજન સેવાને બંધ કરી દેવામાં આવી. મણિનગર 7 ડે ચર્ચ ને બંધ કરી દેવામાં આવી, અમને વર્શિપ ના કરવા દેવામાં આવી. અને આવા ઘણા બધા ઇન્સિડન્ટ્સો આપણે જોયા છે કે બનાવો બન્યા છે કે જે આપણી જે ફ્રીડમ છે એને લઈ લેશે. અને એવા સમયે આપણને દુઃખ થાય છે કે આપણે આપણા ઈશ્વરનું ભજન કરી શકીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આ બધું થવાની અગત્યતા છે, આ બધું થશે, એ આપણને પહેલેથી ચેતવણી આપવામાં આવી છે. અને એટલા માટે દર વર્ષે મારો જે નવા વર્ષનો જે સંદેશો હોય છે એ જ હોય છે કે હાઉ ટુ ફેસ ટુમોરો. આવતીકાલનો આપણે સામનો કેવી રીતે કરી શકીએ. અને એટલા માટે જે શાસ્ત્ર વચન મેં પસંદ કર્યું છે, અને એ તો એ છે, જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેનો દીકરો થશે, તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ઇમાનુએલ, દેવ આપણી સાથે. આ પ્રાર્થના કરીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ કે તમે અમને આ વ્યવસ્થા આપી છે, આ તક આપી છે કે જેથી કરીને પ્રભુ અમે તમારી હજુરીમાં આવી શકીએ છીએ. પ્રભુ, આ દેશમાં અમે તમારો નામ પ્રભુ અમે મુક્ત રીતે લઈ શકીએ છીએ. અમને જે ફ્રીડમ છે પ્રભુ અહીંયા આગળ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આ વ્યવસ્થા તમે અમને પરિપૂર્ણ કરી છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે જ્યારે તમારા વચનોનું મનન કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ તમે અમને તમારા વચનો દ્વારા અમને ઉત્તેજન આપો, અમારા હૃદયોને તમે સ્પર્શ કરો અને એને વચનને આધીન થવાના માટે અમને આધીનતાવાળું તમે હૃદય આપો. એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. એ 1944નો સમય હતો, બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. અને દીકરી જ એક
જર્મનના નાના ટાઉનમાં રહેતો હતો અને આ જે ટાઉનમાં ડિક્રીચ રહેતો હતો એ ટાઉનની ઉપર ભારે બોમ્બ વર્ષા કરવામાં આવી દુશ્મનો દેશો દ્વારા અને ઘણા બધા લાખોની સંખ્યામાં લોકો મરણ પામ્યા, ઘણા બધા લોકો ઘાયલ થયા, હોસ્પિટલો બી અસરગ્રસ્ત થઈ. પરિણામે એ લોકોએ ટેમ્પરરી હોસ્પિટલો ઊભી કરી કે જેથી કરીને જે ઘાયલ લોકો છે એમને સારવાર આપવામાં આવે. આ દીકરી જ બી ઘાયલ થયો હતો અને એને એક ટેમ્પરરી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો અને હોસ્પિટલની છત પણ અડધી તૂટી ગઈ હતી અને એ જ્યારે પોતાના બિછાના ઉપર એ પડ્યો છે અને એ જુએ છે આકાશમાં એ તારાઓ એને દેખાય છે અને એ વિચાર કરતો હોય છે કે આ બધું આ શું બની રહ્યું છે. ને એવા સમયે એને એ દિવાલ ઉપર એક વાક્ય લખેલું એને જોવા મળે છે અને એ વાક્યને વાંચવાના માટે એ પ્રયત્ન કરે છે અને વાક્ય એ પ્રમાણે લખેલું હતું કે બિયોન્ડ ધ સ્ટાર there must live a gracious father. Beyond the star there must live a gracious father. તારાઓને પાર એ આપણો કૃપાળુ ઈશ્વર વાસો કરે છે. અને આ દીકરી જ વિચાર કરવા લાગ્યો કે મારે એ ઈશ્વરની જરૂર નથી કે જે ઈશ્વર એ તારાઓની પહેલે પાર હોય. મારે ઈશ્વરની જરૂર નથી કે જે ઈશ્વર મારાથી ઘણે દૂર હોય. મારે ઈશ્વરની જરૂર નથી કે જે ઈશ્વર મારી પરિસ્થિતિને સમજી ના શકે. અને આપણા માટે પણ એ જ સાચી બાબત છે. સાચી છે, સારી બાબત એ જ છે. મારે ઈશ્વર જોઈતો નથી કે જેને આંખો છે પણ જોઈ શકતો નથી. મારે ઈશ્વરની જરૂર નથી કે જેને હાથ છે પણ જે સહાય કરી શકતો નથી. મારે ઈશ્વરની જરૂર નથી કે જે કોઈ ગોખલામાં બેસી રહ્યો છે. મારે ઈશ્વરની જરૂર નથી કે જેને મારી સાથે કોઈ સંબંધ. એ બિયોન્ડ ધ સ્ટાર, એ દૂર એવો ઈશ્વર છે. મારે એવા ઈશ્વરની જરૂર નથી. અને એટલા જ માટે યોહાનને લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 14મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યો છે કે શબ્દ સદેહ થયો, આપણામાં વસ્યો. સદેહ શબ્દ થઈને આપણામાં વસ્યો. ઇમાનુએલ, the God is with us. ઈશ્વર કહે છે કે એ રાજાઓનો રાજા, એ પ્રભુઓનો પ્રભુ, એ સર્વશક્તિમાન, એ સર્વસમર્થ, એ ઈશ્વર, એ આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા ઈશ્વર, એ કે છે કે પોતાનો સઘળો ત્યાગ કરીને માનવ અવતાર ધારણ કરીને તે આ પૃથ્વી પર આપણી મધ્યે આવીને વસ્યો. કારણ કે એ આપણી સાથે રિલેશન રાખવા માંગે છે, સંબંધ રાખવા. હું દૂરનો ઈશ્વર નથી પણ હું તો નજીકનો ઈશ્વર છું. હું તમારી સાથે તમારામાં વાસો કરવાના માટે એ સ્વર્ગનું સુખ છોડી દઈને હું આ પૃથ્વી પર હું આવ્યો છું. ને આજે આપણે થોડો સમય એ બાબત ઉપર મનન કરવા માંગીએ છીએ કે ઇમાનુએલ, દેવ આપણી સાથે. એનો અર્થ એ શું છે? 2025 પૂરું થઈ ગયું છે. 2026માં જયારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે 2026માં જે ઈશ્વર આપણને જે પ્રોમિસ આપવા માંગી રહ્યા છે અને એ તો આ છે, ઇમાનુએલ, દેવ 2026માં આપણી સાથે છે.
કઈ બાબતોમાં આપણી સાથે છે? પ્રથમ છે કે ઈશ્વર આપણી સાથે છે. ગોડ ઇઝ વિથ અસ ઇન અવર સર્વિસ. ઈશ્વર આપણી સેવામાં આપણી સાથે છે. જ્યારે મૂસાને પસંદ કરવામાં આવ્યો, એણે ઘણા બધા આના કાના કર્યા કે મને તો બોલતા આવડતું નથી, હું તો આ નથી. ઈશ્વરે એને એક જ બાબત કહી, પણ હું તારી સાથે હોઈશ. નિર્ગમન 33 અને 14 અને 15મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, અને તેણે કહ્યું કે મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિશ્રામો આપીશ. અને તેણે તેનું કહ્યું કે જો તારી સમક્ષતા સાથે ન આવે તો અમને અહીંથી લઈ ન જા. મૂસા જાણતો હતો કે જે આ જે બંડખોર પ્રજા છે, એ બંડખોર પ્રજાને મારે કનાન દેશમાં લઈ જવી છે. એ કોઈ સહેલી બાબત નથી, એ કોઈ સરળતાથી થઈ શકે એમ નથી. પણ એ ઈશ્વરને કહે છે કે તમારી સમક્ષતા, તમારી હાજરી જો મારી સાથે આવે તો હું એ કાર્ય કરવા માટે તૈયાર છું. ઈશ્વર કહે છે કે મારી સમક્ષતા તારી સાથે આવશે. ભલાઓ એ નાની સેવા હોય, એ મોટી સેવા હોય, એ પડદા પરની સેવા હોય કે પડદા પાછળની સેવા હોય, એ સેવા ઈશ્વરની સહાય અને ઈશ્વરની મદદ વગર આપણે કરી શકવાના નથી. આ મંડળીને ઈશ્વરની મદદ વગર આપણે આગળ લઈ જવાના નથી. આપણા જ્ઞાનથી, આપણી બુદ્ધિથી, આપણા ડાપણથી આપણે આ ઈશ્વરનું કાર્ય કરી શકવાના નથી. અને એટલા જ માટે કે છે કે ઈશ્વર દેવ આપણી સાથે છે, આપણી સેવામાં આપણી સાથે છે. યોહાન 15 અને 5 કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું જ કરી શકવાના નથી. ઈશ્વર કહે છે કે જો હું તમારી સાથે છું. એટલે જ પાઉલ ફિલિપીઓના પત્રમાં કહે છે, ફિલિપી 4 અને 13 કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સગળું કરી શકું છું. આમેન, હાલેલુયા. 2026 આપણી દરેક સેવાની અંદર, એ નાની સેવા હોય, મોટી સેવા હોય, એ નાનું કાર્ય હોય, એ મોટું કાર્ય હોય, પણ આ દાવો આપણે કરીએ કે ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે છે, અને તો જ આપણે એ કાર્ય કરી શકીશું. બીજી બાબત, ઇમાનુએલ એ આપણા માટે શું બાબત ધરાવે છે? ગોડ ઇઝ વિથ અસ ઇન અવર સ્ટ્રગલ. ઈશ્વર આપણા સંઘર્ષમાં આપણી સાથે છે. આપણા સંઘર્ષમાં આપણી સાથે છે, આપણી તકલીફોમાં આપણી સાથે છે, આપણી મુશ્કેલીઓમાં આપણી સાથે. એ ડેરિક રીચ જે કહે છે કે એ બિયોન્ડ ધ સ્ટાર જે ઈશ્વર છે, એ ઈશ્વરને મારે જરૂર નથી, પણ એ ઈશ્વર કે જે ઈશ્વર એ બિયોન્ડ ધ સ્ટાર એ રહ્યો નહીં, પણ માનવ અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને he can become a part of our struggle. એ આપણી સ્ટ્રગલનો એ ભાગ બની શકે. હિબ્રુ 13 અને 5 કહે છે કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને કદી જ તજી દઈશ નહીં. યશાયા 4 અને 10 કહે છે કે તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. તું સંઘર્ષમાં છે, મુશ્કેલીમાં છે, નાણાકીય પ્રોબ્લેમ છે, કુટુંબિક પ્રોબ્લેમ છે, શારીરિક તકલીફો છે, ન કહેવાય ન સેવાય એવી પરિસ્થિતિ છે. ઈશ્વર કહે છે એ પરિસ્થિતિમાં તું એકલું નથી. મેં મારા પોતાના ન્યાયપણાના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. I am with you in your struggle. You are not alone because I came down from heaven to earth. So I can be with you in your struggle. Hallelujah. Praise the Lord. યુસુફે 13 વર્ષ એણે સહન કર્યું. એ રાજકુમારની માફક એના પિતાના ઘરની અંદર એ રહેતો હતો. એના પિતા એને એક
રાજકુમારની માફક એને ટ્રીટ કરતા હતા, બધું હતું. પણ આખરે એના ભાઈઓએ એને ઈર્ષા કરી, એને માર્યો, એને ખાડામાં નાખી દીધો, એને ગુલામ તરીકે વેચી દીધો. અને એ સમયે ગુલામ હોવું એટલે બદતર બાબત ગણવામાં આવતી હતી. 13 વર્ષ એને સહન કર્યું. પણ ત્યાં લખવામાં આવ્યું છે, ઉત્પત્તિનો પુસ્તક ને તેના 39મા અધ્યાયમાં ત્યાં 3 વખત લખવામાં આવ્યું છે, યહોવા યુસુફની સાથે હતો. યહોવા યુસુફની સાથે હતો. એની મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિની અંદર ઈશ્વરે એને મૂકી દીધું ને. યહોવા યુસુફની સાથે હતો. વાલાઓ, આ જ પ્રોમિસ છે મારા માટે, તમારા માટે. આ તકલીફો આવશે, પ્રોબ્લેમ છે અને આવવાના છે, પણ યાદ રાખો, ઇમાનુએલ, ઈશ્વર આપણે સ્ટ્રગલ ની અંદર આપણી સાથે છે. અને ત્રીજી બાબત, ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે છે. ગોડ ઇઝ વિથ અસ ઇન અવર સોરો. ઈશ્વર આપણા દુઃખોમાં આપણી સાથે છે. યોહાન 16:33 કહે છે કે આ જગતમાં તમને સંકટ છે, આ જગતમાં તમને સંકટ છે, મુશ્કેલી છે, તકલીફ છે. પીડિતોના કૃત્ય 14:22 કહે છે કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં પ્રવેશ કરવું પડશે. જેમ જેમ ઈશ્વરના આગમનની આપણે નજીક જઈએ છીએ, એમને એમ દુઃખો આવશે, મુશ્કેલીઓ આવશે, સતાવણી આવશે. અને પ્રભુ ઈસુએ આપણને પહેલેથી એ બાબતે ચેતવ્યા છે કે આ બધું થવાની અગત્યતા છે. આ બધું થતું જુઓ ત્યારે તમે જાણો કે મારું આગમન એ નજીક છે. પણ એ દુઃખોની અંદર ઈશ્વર આપણી સાથે છે. 1 પિતર 4 અધ્યાય અને તેની 12મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, વાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખો પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો. એમાં તમે નવું તમને કંઈ થયું એવું આશ્ચર્ય ન પામો. એ શરૂઆતની સંર્યા આશરે 200 વર્ષથી 300 વર્ષ ના ગાળામાં એ શરૂઆતની મંડળી ભયંકર સતાવણીમાંથી પસાર થઈ, ભયંકર સતાવણીમાંથી પસાર થઈ. પણ એ સતાવણી સહન કરવાના માટે એમણે જે સામર્થ્ય આપ્યું, જે સામર્થ્ય આપનાર બાબત હતી કે ભલે અમારે ગમે તે સહન કરવું પડે, પણ ઈશ્વર અમારી સાથે છે. આમેન, હાલેલુયા. પ્રિયંકાની સાક્ષી આપણી સામે કે એ તકલીફમાંથી એ પસાર થઈ, પણ એ તકલીફમાં ઈશ્વર એની સાથે હતા. એ 2008 કે 9, મારા વાઈફ બહુ બીમાર થઈ ગયા હતા. દવાખાનામાં એમ દાખલ કરવામાં આવ્યો હતો. બાળકો નાના નાના હતા મારા. એને કશું ટકે જ નહીં. બધું જે કંઈ ખાય બધી વોમિટ થઈ જાય, ઉલટી થઈ જાય, અને બહુ વેઇટ લોસ થઈ ગયો અને બહુ સિરિયસ કન્ડિશન હતી. રાતના 12:30 થયા હશે અને મારા પર ફોન આવ્યો કે તમે તાત્કાલિક હોસ્પિટલ આવી જાઓ. બહુ દૂર નહોતું ઘરથી હોસ્પિટલ, 5-7 મિનિટનો દૂરી પર હતું. એટલે હું, બાળકો સૂતા હતા, હું હોસ્પિટલ ગયો અને મને કહેવામાં આવ્યું કે તમારા વાઈફને હવે છેલ્લી ક્ષણો છે. મોર્ફિન એમને ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તમે એમની સાથે રહો થોડો સમય, ક્યારે એ ઓફ થઈ જાય કહેવાય નહીં. છેલ્લી પળોમાં છે, છેલ્લી ઘડીમાં છે. મેં એનો હાથ મારા હાથમાં લીધો. એની પાસે બેઠો. મેં ઈશ્વરને કહ્યું, ઈશ્વર, તમે મને અહીંયા લઈ આવ્યા છો, તમારા હેતુ
તમારા ઈરાદા સાથે મને અહીંયા લાયા છો, અને હું જાણું છું કે તમે મારી સાથે છો, તમે મને મૂકી દેવાના. મેં પ્રાર્થના કરી, ઈશ્વરને ધન્યવાદ આપ્યો, અને થોડા સમયમાં જ મારા વાઈફ છે એ સૂઈ ગયા. સવારના લગભગ 4-5 વાગ્યા હશે, એટલે મેં નર્સને કીધું કે હવે એ સૂઈ ગયા છે એટલે હું બી ઘરે જઉં છું. પણ એ પળ કેમ કે કોઈ નહીં, કોઈ પાસે નહીં, અને ન્યુપોર્ટ જેવા જગ્યામાં કોઈ ખ્રિસ્તી નહીં, કોઈ ઓળખીતું નહીં, એવા સમયમાં જ્યારે કે આપણે એકલા પડી ગયા હોય એવા સમય પણ ઈશ્વરે આ એક આશ્વાસન મને આપ્યું કે હું તારી સાથે છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવા સમયો આવશે, આવી પરિસ્થિતિ આવશે, ભયંકર પરિસ્થિતિ આવશે, પણ ઈશ્વર જેણે કહ્યું છે ઇમાનુએલ, દેવ આપણી સાથે છે. એ યશાયા 43 અને તેની પહેલી ને બીજી કલમ કહે છે, પણ હવે હે યાકૂબ તારો ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇસ્રાએલ તારો બનાવનાર એવું કહે છે કે તું બિસ્મામ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. તું પાણીમાં થઈને જઈશ ત્યારે તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં થઈને જઈશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળાઓ તને બાળશે નહીં. ગીત કરતા દાઉદ કહે છે કે જો કે મરણની છાયાની ખીણમાંથી પણ હું પસાર થઉં તો પણ કંઈ પણ ભૂંડાય તે હું બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર આપણી સાથે છે. ઇમાનુએલ, હું તમને ઉત્તેજના, ઇમાનુએલ છે કે જેણે કહ્યું છે કે હું તમારી સાથે છું. એ પરિસ્થિતિ આવશે, એ અગ્નિ જેવી પરિસ્થિતિ આવશે, એ પૃથ્વી ઉથલ પાથલ થાય અને પર્વતો સમુદ્રમાં ડૂબી જાય. ગીત શાસ્ત્ર 46 કહે છે, પણ આપણે કહે છે કે કોઈ પણ બાબતથી બીએ નહીં, કારણ કે એ સૈન્યનો દેવ યહોવા શું છે? આપણી આપણી સ્ટ્રગલમાં એ ઇમાનુએલ આપણી સાથે છે. આપણા સોરોની અંદર, આપણા દુઃખોની અંદર એ આપણી સાથે છે, અને એના માટે, એ ઇમાનુએલ માટે, ઈશ્વર જે આપણી સાથે છે એના માટે આપણે ઈશ્વરના નામને જેટલો ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. એ ઈશ્વર જે આપણી સેવામાં આપણી સાથે છે, 2026માં એ આપણી સાથે રહેનાર છે. એ ઈશ્વર કે જે આપણા સંઘર્ષમાં આપણી સાથે છે, એ ઈશ્વર કે જે આપણા દુઃખોમાં આપણી સાથે છે, અને એ ઈશ્વર એ આપણા સ્ટમ્બલિંગમાં આપણી સાથે છે. જ્યારે આપણે ઠોકર ખાઈશું, આપણે પડી જઈશું, આપણે બ્લેક સાઈડ થઈ જઈશું, ઈશ્વરથી દૂર ચાલ્યા જઈશું. કોઈ મનુષ્ય એવું નથી કે જે પાપ ના કરે. પેલો યોહાન 1:8 ત્યાં એમાં લખવામાં આવ્યું છે કે જો આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ ને આપણામાં સત્ય નથી. જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, જો હું એમ કહું કે ભાઈ હું કદી જ પાપ નહીં કરું, મારાથી કદી જ ભૂલ નહીં થાય, હું પરફેક્ટ છું, એ ખોટું છે, એ અસત્ય છે. યસ, માણસ છીએ ને માણસ તરીકે આપણે ભૂલને પાત્ર છીએ, આપણે ભૂલો કરવાના છીએ, આપણે ઠોકર ખાવાના છીએ, આપણે પડી જવાના છીએ, પણ ત્યારે ઈશ્વર આપણને મૂકી દેવાના નથી. પેલો યોહાન 1:10 કહે છે કે આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ, અને તેનું વચન એ આપણામાં નથી. કોઈ મનુષ્ય પરફેક્ટ નથી, હું નથી પરફેક્ટ, તમે પરફેક્ટ નથી, પણ જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, આપણે અન્યાય કરીએ છીએ, આપણે પાપ કરીએ છીએ, ત્યારે પેલો યોહાન 1:2 કહે છે કે જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે અને આપણા પાપનું પ્રાયશ્ચિત છે, તે કેવળ આપણા જ નહીં પણ આખા જગતનું પ્રાયશ્ચિત છે.
એ ઈશુ એ આપણે સારું મધ્યસ્થી કરે છે. એ આપણા પાપ માફ કરવાને તથા આપણા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એ વિશ્વાસુ તથા ન્યાયી છે. દાઉદ ઈશ્વરનો મનગમતો મનપસંદ વ્યક્તિ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે જે ઈશ્વરની હૃદયની બહુ નજીક રહેનારો વ્યક્તિ, પણ જીવનના એક નબળા ક્ષણોની અંદર એ વ્યભિચાર કરે છે, એ ખૂન કરે છે અને વ્યભિચાર અને ખૂનના પાપમાં પડે છે. પણ શું ઈશ્વરે એનો નકાર કર્યો? ઈશ્વરે એને મૂકી દીધું. જ્યારે એ ગીતશાસ્ત્ર 51 આપણે વાંચીએ છીએ, એને પશ્ચાતાપ કર્યો, ઈશ્વરની ગમ પાછો ફર્યો, ઈશ્વરે એનો અંગીકાર કર્યો, એને સ્વીકાર કર્યો, એને રાજા તરીકે એને સ્થાપન કર્યો. હાલેલુયા! એ આપણો ઈશ્વર છે. યહેઝકેલના પુસ્તકમાં પ્રભુ કહે છે કે મરનારના મોતથી મને કઈ આનંદ થતો નથી, પણ જો દુષ્ટ ફરે અને પોતાના પાપોનો પશ્ચાતાપ કરે તો તેથી મને શું થાય છે? આનંદ થાય છે. એ ઈશ્વર એ ઉડાવ દીકરાના પિતાની માફક એ પોતાની બાહો ફેલાઈને એ રાહ જોઈને આપણો ઇંતજાર કરે છે કે ક્યારે મારા દીકરા મારી દીકરી મારી ગમ પાછા ફરે અને હું એમને હગ કરી લઉં, હું એમને બાથમાં લઈ લઉં, હું એમને કિસ કરી લઉં. એ આપણો ઈશ્વર છે. યસ, એ આપણા સ્ટ્રગલની અંદર આપણી સાથે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે આપણે એ ઇમાનુએલને આપણે ધન્યવાદ કરવાનો. એના માટે આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલું. આ ઈશ્વરની જે મહાન ભેટ છે ઇમાનુએલ, દેવ આપણી સાથે. એના માટે જેટલો આપણે ઈશ્વરનો આભાર માનીએ એટલું ઓછું છે. છેલ્લી બાબત કહીને બંધ કરીશ. આજકાલ ટેટુની બહુ ફેશન ચાલે છે ને, બધા ટેટુ કરે હાથમાં, લગ્ન વખતે નામ કોતરે છે. શેના માટે ટેટુ કરીએ છીએ ને? કે આપણા પ્રિયજનોને આપણે યાદ રાખીએ અને કહીએ કે હાઉ મચ આઈ લવ યુ. યસ, ટેટુ નું નામ આપણે લખીએ છીએ ને. કેટલા લોકો તો પેલા લોહીથી પોતાનું એમ નામ લખાવે છે બતાવવા માટે ને કે હાઉ મચ આઈ લવ યુ. પાલાઓ એ ઇમાનુએલ જે દેવ આપણી સાથે છે, એને તમારા અને મારા નામનું ટેટુ એના હાથમાં લખ્યું છે. યશાયા પ્રબોધકનું પુસ્તક ને તેનો 39મો અધ્યાય તેની 15 અને 16મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે એવી રીતે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? માતા શું પોતાના બાળકને વિસરી જાય? અશક્ય છે. પણ યસ, કદાચ તેઓ વિસરે પણ હું તને વિસરીશ નહીં. જો મેં તને હથેળી પર કોતરી છે, તારા કોટ નિત્ય મારી સન્મુખ છે. હાલેલુયા. ઈશ્વર કહે છે કે જો મેં તને મારા હાથમાં તારું ટેટુ છે, તારા નામનું ટેટુ છે, અને હું તમને ભૂલી જઈશ? એ ઇમાનુએલ છું. મેં મારા હાથોમાં તમને કોતરી રાખ્યા છે, તમારા નામનું ટેટુ મારા હાથોમાં છે કે જેથી કરીને હું નિયમિત રીતે હરરોજ હું તને શું કરું? યાદ કરીશ, કે જેથી કરીને હું તને વિસરી જઈ શકું નહીં. આમેન, હાલેલુયા. યાદ રાખો, 2026માં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ, યાદ રાખો કે મારા નામનું ટેટુ ઈશ્વરના હાથોમાં છે. ગમે તે થાય, પૃથ્વી ઉથલ પાથલ થઈ જાય, સમુદ્રો કે પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, પણ મારો ઈશ્વર મને તજી દેવાનો નથી અને મને મૂકી દેવાનો નથી. એટલે જ પૂર્ણ નિયમ 31:8 કહે છે, અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે,
તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. 20માં આ વચનને આજે અહીંથી લઈને જાઓ કે 2026 માટેનું આ વચન તમારો મુદ્રા લેખ બની જાય. પૂર્ણ નિયમ 31:8. અને જે તારી આગળ જાય છે 2026માં, જે તારી આગળ જાય છે તે યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં, તે તને તજી દેશે નહીં. 20માં અને હક્કી જઈશમાં. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઇમાનુએલ, દેવ આપણી સાથે છે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે ઈશ્વર કે જે પોતાનું સર્વસ્વનો ત્યાગ કરીને, પોતાનું માન, પોતાનું મહિમા, પોતાનું ગૌરવ તજી દઈને, ઇમાનુએલ બનીને અમારી સાથે અમારામાં વસવાના માટે આવ્યા. ને આજે પ્રભુ એ અદ્ભુત ભેટને માટે, એ ઇમાનુએલ દેવને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ના આ ઉત્તેજન પ્રભુ અમારા માટે છે કે 2026માં ગમે તે સમય આવશે, સંજોગો આવશે, પરિસ્થિતિ આવશે, ગમે તે થઈ જશે, પણ એ દેવ કે જે અમારી સાથે છે એ અમને કદી જ મૂકી દેનાર નથી, કદી તજી દેનાર નથી. પ્રભુ એના માટે મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સર્વમાન, મહિમા અને ગૌરવ મેં તમને એકલાને જ આપીએ છીએ. પ્રભુ આ વચનો દ્વારા અમને ઉત્તેજન આપો અને આ વચનો ને અમારા મનમાં યાદ રાખવાના માટે અમને કૃપા આપો. ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ. આમેન. સારો, અત્યારે આપણે ખાસ એક ગીત ગાવામાં આવશે.